ઈસુમાં મારા વાલા ભાઈઓ બહેનો અને ભક્તજનો, કીર્તન સાગરમાં ખૂબ સુંદર ભજનની પંક્તિ છે. મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ, ક્યાંથી મુજને ડર હવે તો લાગે. મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ. ઈશ્વર આપણા મુક્તિદાતા છે. ઈશ્વર આપણને મુક્તિ આપે છે. અને એટલે જ પ્રથમ શાસ્ત્ર પાઠમાં રાજા નબુકદનેસર 3 વ્યક્તિઓને આગમાં ફેંકવાનો નિર્ણય કરે છે. શદ્રાક, મેશાક અને આબેદનગો. પરંતુ આ 3 વ્યક્તિઓ ઈશ્વરમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે અને એટલા માટે ઈશ્વર તેમને બચાવે છે, તેમનું રક્ષણ કરે છે. અને આ જ બંને શાસ્ત્ર પાઠમાં આપણને બતાવે છે કે ઈશ્વર કેવી રીતે આપણને દરેક બાબતમાંથી મુક્તિ આપે છે. ઈશ્વરની વાણી હોય કે પ્રભુ ઈસુ જાતે હોય, આ મુક્તિ તો ફક્ત ઈશ્વર તરફથી જ આપણને મળે છે. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ બહુ સુંદર વાત કરે છે. જો મારી વાણીને તમે વળગી રહેશો તો તમે મારા વાલા શિષ્યો અને સાચા શિષ્યો, અને તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે. ઈશ્વરની વાણી આપણું જીવન બદલે છે. અને એટલા માટે જ હિબ્રુઓના પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે ઈશ્વરની વાણી એ જીવતી જાગતી વાણી છે. બે ધારી તલવાર કરતા પણ તીક્ષ્ણ છે. અને આજે પ્રભુ ઈસુ એ જ કહે છે કે આ વાણી જ્યારે આપણા જીવનમાં ઉતારીએ છીએ, સાંભળીએ છીએ, ત્યારે આપણને એ મુક્ત કરવાના છે. એ વાણી આપણને મુક્તિના માર્ગે લઈ જશે. બીજી બાબત પણ પ્રભુ ઈસુ આજે કહે છે કે યહૂદીઓનું મન બહુ કઠોર હતું, સંકુચિત મન. ઈશ્વરને એટલે કે ઈસુને સ્વીકારવા તૈયાર ન હતા, પાપમય પ્રકૃતિમાં હતા. પરંતુ પ્રભુ ઈસુ કહે છે કે આ પાપની ગુલામીમાંથી છોડાવનાર હું જ છું. હું જ તમને મુક્તિ અપાવીશ. મારા ઉપર શ્રદ્ધા રાખો અને વિશ્વાસ રાખો. અને આજે આપણે એ જ વિચારવાનું છે. બે બાબતો આપણે આપણા જીવનમાં ઈશ્વરની વાણીને કઈ રીતે લઈએ છીએ. આ ઈશ્વરની વાણી આપણું જીવન બદલશે, ચોક્કસ. આપણું જીવન બદલાશે તો બીજાનું જીવન આપણે બદલી શકીશું. બીજી બાબત આપણને એ જણાવે છે પ્રભુ ઈસુ કે આ સંકુચિત મનમાંથી આપણે બહાર આવીએ અને આપણે ઈશ્વરનો માર્ગ અપનાવીએ. અને જ્યારે ઈશ્વરનો માર્ગ આપણે અપનાવીશું ત્યારે આપણને સાચી મુક્તિનો આનંદ મળશે. અને આ સાચી મુક્તિ દુનિયા નથી આપવાની, પરંતુ ફક્ત પ્રભુ ઈસુ આપવાના છે. તેનો આપણે એકરાર કરી શકીશું અને આપણા જીવનમાં પ્રગતિ કરી શકીશું. તો વહાલા ભક્તજનો, આવો આપણે વિચારીએ આ બંને મુદ્દાઓ. આપણે ઈશ્વરની વાણી અને જીવનદાતા પ્રભુ ઈસુ જે આપણને મુક્તિ આપે છે તેને આપણા જીવનમાં રાખીએ અને આપણે જીવનમાં આગળ વધીએ અને આપણું જીવન પ્રભુમય બનાવીએ, ઈસુમય બનાવીએ તેવી ખાસ પ્રાર્થના અને અરજ કરીએ. આમેન.